વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વડોદરા શહેરમાં યોજાવા જઈ રહ્યું છે સ્વર શક્તિ કાર્યક્રમ કે જેમાં ગાયન અને સંગીત સાથે સંકળાયેલી વડોદરા શહેરની મહિલાઓ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં વાદ્યો પણ મહિલાઓ જ વગાડશે અને ગાયન પણ મહિલાઓ જ કરશે। આ વિશે વિસ્તૃત માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આયોજક આશિતા લીમે સહિત ડીન અજય અષ્ટપુત્રે મહિલા દિન નિમિત્તે યોજાનાર કાર્યક્રમ અંગે જાણકારી આપી। વિશ્વ મહિલા દિને યોજાનાર સ્વરશક્તિ સંગીત સમારોહમાં ભારતીય સંગીતના વિવિધ પ્રકારો, શાસ્ત્રીય ગઝલ, લોકસંગીત, સુગમ સંગીત, વાદ્ય એકલ અને આધુનિક સંગીત 15 થી 50 વર્ષની વડોદરાની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવશે। સમારોહના અંતિમ ચરણમાં ઇન્ડિયન આઇડલ ફાઇનાલિસ્ટ જાણીતી ગાયિકા કાવ્યા લીમે એક વિશેષ ગાન પણ રજૂ કરશે। હું આશિતા લીમાએ અહીંયા વડોદરાની જ કલાકાર છું। 8 માર્ચે સાંજે 7:30 વાગે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં ઓપન એર થિયેટરમાં આ સ્વર શક્તિ નામનો કાર્યક્રમ અમે પ્રસ્તુત કરવાના છીએ। એની સ્પેશિયાલિટી એ છે કે ઓલ વિમેન્સ ગ્રુપ, ગાયિકા વૃંદ, વાદ્ય વૃંદ બધું અહીંયા વડોદરાની જ દીકરીઓ અને લેડીઝ મળીને આ ગ્રુપ ફોર્મ કર્યું છે અને બધાને ભાવભીનું નિમંત્રણ છે। જેમને પણ આ પ્રોગ્રામ અટેન્ડ કરવામાં રસ હોય એ જરૂર કોન્ટેક્ટ કરે મને, કાં તો સચિન લીમાએ મારા હસબન્ડને ચોક્કસ ફોન પર કોન્ટેક્ટ કરીને પાસ મેળવી શકો છો। શું આકર્ષણ રહેવાનું છે? આનું પહેલો ભાગ પ્રોગ્રામનો અમારું ઓલ વિમેન બેન્ડ ગ્રુપ પરફોર્મ કરશે અને બીજા ભાગમાં ખૂબ જ પોપ્યુલર સિંગર અને અમારી દીકરી ઇન્ડિયન આઇડલની ફાઇનલિસ્ટ કાવ્યા લીમાએ એ પરફોર્મન્સ આપવાના છે। એ વડોદરાથી જ છે એટલે સૌથી પહેલાં તો મને ખુશી છે કે વડોદરાની અંતર્ગત અત્યારે સ્વરશક્તિ સંસ્થાના તરફથી આ મહિલા દિવસનો આયોજન આપણે અહીંયા કરવા માટે જઈ રહ્યા છે અને મને લાગે છે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે જો બધી મહિલાઓ પોતાની સંગીતની રજૂઆત કરે, પોતાની કલાની રજૂઆત કરે તો આ જે સંગીતની જે ફેકલ્ટી છે એ ફેકલ્ટીએ એમને કોલેબોરેશન કરવું જોઈએ એવું મને લાગે છે અને એ જ આધાર પર મેં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી અમે લોકો સ્વરશક્તિ નામની સંસ્થાને અમે લોકો કોલેબોરેશન કરીને આ કાર્યક્રમ આયોજન કરેલું છે। તો જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ લોકો શ્રી સચિન લીમાએ અને શ્રી આશિતા લીમાએની સાથે કોન્ટેક્ટ કરી શકે છે પોતાના પ્રોગ્રામનો અને એ લોકોને પણ ભાવભરી નિમંત્રણ છે કે એ લોકો આવે અને મને જરૂર ખુશી છે કે બધી મહિલાઓ ભેગી થશે અને આ કાર્યક્રમ બહુ સરસ થશે। એટલે મારા તરફથી સ્વરશક્તિ નામના સંસ્થાને ખૂબ ખૂબ શુભકામના।